જયરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। જિલ્લામાં હાલ તમામ નદીઓમાં જળસ્તર વધારો નોંધાયો છે। જિલ્લામાં 3 સ્ટેટ અને 92 પંચાયતના માર્ગો પર પાણી ફરી વળતા હાલ ત્યાં બંધ કરી દેવામાં આવ્યા છે। તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે। નમસ્તે। નવસારી જિલ્લામાં આજ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 12 કલાકમાં એવરેજ રેનફોલ 155 mm થયું છે। હાઈએસ્ટ ગણદેવીમાં 233 અને બાકીના તાલુકાઓમાં પણ ચીખલી 191, ખેરગામ 134, જલાલપુર 127, નવસારી 126 તથા વાંસદામાં 116 mm જેટલો કુલ વરસાદ નોંધાયો છે। નવસારી જિલ્લાની 3 નદીઓ હાલ કરંટ વરસાદના કારણે એફેક્ટેડ નથી અને ત્રણેય ભયજનક પાતળીથી નીચે છે। છતાં ઉપરવાસનો વરસાદ અને સ્થાનિક વરસાદથી બધા જ ઓફિસર હેડક્વાર્ટર પર રહે, નાગરિકોના સંપર્કમાં રહે એવી સૂચના બધાને અપાઈ ગઈ છે। જે એવરેજ સ્થિતિ જોતા જિલ્લાના 2 ડેમ છે, જૂજ અને કેલિયા, પણ એ આપણા અર્ધન ડેમ છે જેના કોઈ ડોર સ્ટ્રક્ચર હોતા નથી, એટલે એના કોઈ ભયજનક પાતળી અને એનાથી કંઈ નુકસાન થવાની મોટા ભાગે શક્યતા હોતી નથી। આજની સ્થિતિએ 3 આરએનબી સ્ટેટના અને 92 આરએનબી પંચાયતના રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ છે। મોટા ભાગે આ રસ્તાઓ પર આપણે ક્લોઝડ કરીએ છીએ, એની સાથે પોલીસ પણ હાજર રાખીએ છીએ। આજે અચાનક એટલો વધારે વરસાદ વરસાદ ઓછા સમયમાં વધારે થવાના કારણે ઘણી જગ્યા વોટર લોગિંગ અને નાગરિકોની થોડી એના માટે અસહજતા મહેસૂસ થઈ છે। નાગરિકોને હું સૌથી પહેલા વિનંતી કરવા માંગુ છું, ઓવરટોપિંગ થયેલા રસ્તા ઉપર જ્યાં સુધી ક્લિયર કરવામાં ન આવે અને આપ લોકોને સૂચના ન મળે ત્યાં સુધી કેટલો પણ લાંબો ચકરાવો પડે આપ લોકોએ આ રસ્તા પર નહીં જવું જોઈએ। અને કોઈ પણ એમરજન્સીના વખતે નવસારી જિલ્લા કંટ્રોલ રૂમ ટોલ ફ્રી નંબર 1077, લેન્ડલાઇન નંબર 233 002 અને 259 401, 233 002, 259401 પર સંપર્ક કરીને સાચી માહિતી મેળવીને જ આગળની કાર્યવાહી કરવી જોઈએ। વધારે વરસાદના કારણે કોઈ જગ્યાએ પાણી ભરાય અને લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી? હાલ સ્થળાંતર કરવાની કોઈ જરૂર પડી નથી અને લાંબા વિરામ બાદ વરસાદ પડ્યાના કારણે ભલે અસહજતા હોય તો પણ ખેતી માટે આ વરસાદ સારો થયો છે એવું નાગરિકોમાં લાગણી છે।